આર્ટ જે કહેવાય ને આજે જોશું. અને અત્યાર સુધીની જેટલી પણ કૃતિ આવી છે ને બરોબર બહુ સમયના મર્યાદામાં પણ બહુ સરસ કરી હતી. એ બધા માટે જોરદાર તાલી. રહી વાત આ ભવનની, ખરેખર જોવા જઈએ આપણે માટે જે છે ને રમેશભાઈ, આ એક બહુ પ્રાઉડની મોમેન્ટ છે કે અત્યાર સુધી સમસ્ત સૌરાષ્ટ્ર કડવા પાટીદારનું એક પણ ભવન નહોતું. આ પહેલું ભવન બની રહ્યું છે. અને ઘણી વખત આ ટાઈપનો વાતચીત અમે બહુ બધા સ્નેહ મિલનના કરેલી. પણ એક વાત કહું કે આ જે છે ને ભવન નથી બનતું, એ આપણી એક આઈડેન્ટિટી છે, આપણી એક ઓળખાણ બને છે, સંગઠનની તાકાત છે આ. અને આવનારા ભવિષ્યનું અને પ્રગતિનું આ પહેલું પગથિયું છે. અત્યારે આપણે બે કામ કરશું. એક તો આની બેઝિક માહિતી લેશું કે ભવન કેવું છે, કેવી રીતે બને છે, એમાં કોસ્ટિંગ કેટલું છે, બરાબર, એટલે તમને ખબર પડે. હવે વર્બલી વાત કરીએ બરોબર કે ભવન આવું બનશે તો મગજમાં રેકોગ્નાઇઝ નથી થતું. આપણે એની માટે ખૂબ જ ઓછા સમયમાં મહેનત કરીને આ પ્રેઝન્ટેશન સ્લાઇડ અને આ વિડીયો બનાવેલો છે આપણે. એટલે એક્ઝેક્ટલી આના બરાબર આર્કિટેક્ટના પેલા પ્રમાણે 2-5% આની અંદર ફેર આવશે, બાકી આટલું બ્યુટીફુલ બનવાનું છે. સેકન્ડ વસ્તુ, ભવન માટે બહુ બધા મહેનત કરે છે અત્યારે, બરોબર. અમે એવી આશા રાખી કે આ પ્રેઝન્ટેશન પછી તમને પણ અંદરથી એક થાય કે ના ફૂલની પાકડી પણ આપણે આપી છે. અને ઘણા અહીંયા બેઠેલા છે બરોબર, ફૂલ અને ફૂલની પાકડી નહીં, આખો ગુલદસ્તો આપવાના છે પ્રદીપભાઈ, બરોબર. તો આપણે પહેલા જોઈ લેશું બરોબર કે વિડીયોમાં બરોબર 1 કે 2 મિનિટનો વિઝ્યુલાઇઝ કરી કે આપણે બરોબર કે એક્ઝેક્ટલી આ ટાઈપ કેવું આપણો ભવન બનવા જઈ રહ્યું છે. તો મારા કોર્ડિનેટર સાગરને વિનંતી કરીશ કે વિડીયો પ્લે કરે. કે ઘણા બધા ફોટોગ્રાફ્સ, આર્કિટેક્ટની ડિઝાઇન, સ્ટ્રક્ચર ડિઝાઇન બધાનું કમ્પાઇલ કરી અને એક વિડીયોમાં લાવવું બહુ મુશ્કેલ હતું. અને આ વિડીયોનું કોસ્ટિંગ પણ બહુ વધારે આવતું હતું. આપણા સમાજના ઘણા બધા એવા કાર્યકર્તાઓએ ખૂબ મહેનત કરી અને ઓછા સમયમાં ઓછા રૂપિયામાં આપણા માટે બરોબર આ ટાઈપનો બ્યુટીફુલ વિડીયો આપ્યો. એમાં એક અમારા સાગર અરણિયા પણ છે, તો એના માટે જોરદાર તાલી થઈ જાય. સાગર માટે રાત દિવસ મહેનત કરેલી હતી. પ્રદીપભાઈ છત્રાલા છે, વસંતભાઈ ગડારા છે, આ બધા વડીલોએ આની અંદર ઘણો બધો બરોબર ટેકનિકલી ઇનપુટ પણ આપેલા હતા. એના ઉપરથી આપણે આ મસ્ત વિડીયો બનાવેલો છે. અને જે જગ્યાએ જઈશી ને આ વિડીયોના બહુ જ વખાણ થાય છે આપણા, બરોબર. રહી વાત કે આ ભવન બનવા ક્યાં જઈ રહ્યું છે, તો આની જરૂરિયાત શું કામ હતી? સ્ટેશનની બિલકુલ બાજુમાં ઉમિયાધામ જે છે આપણું, બરોબર, એકદમ એનાથી નજીક જ છે. આપણે જૂનું જે હતું ને સંદેશ પ્રેસ, એની સામે આપણે એક જગ્યા હતી જે એરાઉન્ડ 3000 વારની જગ્યા હતી, બરોબર. એમાં ખૂબ જ મહેનતથી ભૂતપૂર્વ ટ્રસ્ટીઓએ, કારોબારીઓએ અને સંગઠનના ઘણા બધા એવા કાર્યકર્તાઓએ મહેનત કરીને એ સ્ટેજ ઉપર લાવેલા હતા. એની બજાર કિંમત અત્યારે આપણે વાત કરીએ ને બરોબર તો 30 કરોડ રૂપિયા જેવી થાય છે. એ આપણે અત્યારે આપણી પાસે જમીન અવેલેબલ છે, એની ઉપર આખું ભવન બનાવવા જઈ રહ્યા છીએ. હવે ભવનની ખાસિયત શું છે બરોબર કે નીચે 2 ફ્લોર જે છે ને, ગ્રાઉન્ડ ફ્લોર, બેઝમેન્ટ 1 અને 2 બંને પાર્કિંગ આપણે રાખેલા છે. એ બંને પાર્કિંગ ભેગા કરી આપણે બરોબર. અને જે ગ્રાઉન્ડ ફ્લોર આવશે એની અંદર પણ આપણે પાર્કિંગની અવેલેબિલિટી રાખી છે, કારણ કે પાર્કિંગની કોઈ સમસ્યા થવી ન જોઈએ.
એ બેઝમેન્ટની અંદર જ એક સિક્યુરિટી ઓફિસ છે, એક મેનેજરની ઓફિસ છે, ટ્રસ્ટીની ઓફિસ અને એકાઉન્ટન્ટની ઓફિસ છે. એની સાથે અવેલેબલ જે જગ્યા હતી એમાં આપણે પાર્કિંગ કરેલું છે. ટોટલ પાર્કિંગની વાત કરીએ આપણે તો 85 થી 90 કાર પાર્કિંગ થઈ છે અને 150 જેવા ટુ વ્હીલર્સ પાર્કિંગ થાય એવી ફેસિલિટી છે. પછી ફર્સ્ટ ફ્લોરની વાત આવી આપણે, બરોબર, તો ત્યાં જે છે ને આપણું ભોજન સમારંભ માટેનો બરોબર ડાઇનિંગ હોલ છે. એપ્રોક્સિમેટલી 500 થી 600 લોકો સમાઈ શકે એટલો મોટો ડાઇનિંગ હોલ છે. એની અંદર કિચન પણ ઇન્ક્લુડેડ છે, સ્ટોર રૂમ પણ ઇન્ક્લુડેડ છે. અને સેકન્ડ ફ્લોરની વાત કરીએ આપણે તો એની અંદર જે છે આપણે મેરેજ હોલ રાખેલો છે. 500 થી 600 ની કેપેસિટીનો મેરેજ હોલ છે. એમાં 2 સ્ટોર રૂમ છે, બહુ મોટું સ્ટેજ છે અને વર અને કન્યા માટેના બરોબર એક ડિલક્સ રૂમ પણ આપણે એમાં અવેલેબલ છે, બરોબર. અને નાની બધી જે ફેસિલિટીઝ જોતી હોય એ સેકન્ડ ફ્લોર ઉપર છે. થર્ડ ફ્લોરની વાત કરીએ આપણે તો ત્યાં બધા રૂમ્સ છે આપણી પાસે. ટોટલ ફર્સ્ટ ફ્લોરની ઉપરની વાત કરીએ તો 17 રૂમ છે. 17 રૂમમાંથી 13 રૂમ ડિલક્સ રૂમ છે અને 4 મોટા સ્યુટ રૂમ છે થર્ડ ફ્લોર ઉપર. ફોર્થ ફ્લોરની વાત કરીએ તો સેમ કેટેગરીમાં આપણે વાત કરીએ, બરોબર, ત્યાં પણ 17 રૂમ છે. એમાંથી 13 રૂમ જે છે આપણે ડિલક્સ રૂમ છે અને 4 રૂમ જે છે આપણા સ્યુટ રૂમ છે. આ ત્રીજા અને ચોથા માળમાં જે આપણે જે રૂમની ગણતરી કરીએ આપણે, બરોબર, તો 17 × 34 રૂમ અવેલેબલ છે. અને 5મા માળની અંદર પણ આપણે ઓલરેડી આ ફેસિલિટી ડેવલપ કરવા માટેનો જે પ્લાન છે એ પાસ કરેલો જ છે. 5મા માળ ઉપર ભવિષ્યના આયોજન માટેની આપણે જગ્યા અવેલેબલ રાખેલી છે. અને આખી જે પ્રિમાઇસીસ બને છે આપણી, બરોબર, એ ટોટલ કોસ્ટિંગ તમે જો લેન્ડ પ્લસ એની અંદર આપણે કન્સ્ટ્રક્શન કોસ્ટ ગણીએ તો 50 કરોડ રૂપિયાની આની આજુબાજુનું કોસ્ટિંગ થાય છે. એ 50 કરોડ રૂપિયા કેવી રીતે આવશે તો 30 કરોડ રૂપિયા તો આપણી પાસે જમીનના છે, તો બાકીના 20 કરોડ રૂપિયા ડેવલપમેન્ટ ખર્ચ માટે ઘણા બધા કારોબારી અહીંયા અને ભૂતપૂર્વ કારોબારી અને ટ્રસ્ટીઓએ ભેગા કરી એને આખું લિસ્ટ ડાઉન કરેલું હતું. ઘણી બધી જગ્યા તમારી પાસે આવેલી જ હશે, બરોબર, કે ભાઈ સ્યુટ રૂમના દાતા, આ દાતા, તે દાતા. હમણાં જો ટેકનિકલ ઇસ્યુ કમ્પ્લીટ થઈ જાય તો હું તમને ખાલી પીડીએફ એક લાસ્ટ પીડીએફ બતાવી દીજે તું, બરાબર. એની અંદર ટોટલ 118 યુનિટ છે, રૂમથી માંડીને જનરેટરથી માંડીને અલગ અલગ. જો આ પ્રેઝન્ટેશનની વાત કરીએ એમાં ખાલી એક આગળનું પેલું લોકેશન બતાવી દે સાગર, લોકેશન બસ. હજી આગળ જો આજે ઉપર જે લખેલું જો અવર પ્રોપોઝ સાઇટ, આ જે એરો જે છે, બરોબર, એ આપણા વરાછા પુલ બાજુ જાય છે અને રોડને પેરેલલ જ્યારે આપણે આગળ વધીએ છીએ ઉમિયાધામની બિલકુલ બાજુમાં પેલું ડોટ છે ત્યાં આપણું છે. એટલે આ એકદમ સેન્ટરમાં છે અને બધા જ વડીલોએ નક્કી કરેલું છે કે એકદમ વ્યાજબી દરે જે પણ આપણા સમાજના લોકો છે, બરોબર, એના માટે જે છે ને આ પ્રિમાઇસીસ. અને આ જે પ્રેઝન્ટેશન આગળનું દેખાડેલું હતું ને, જૂનું બતાવતો, જૂનું આપણું જો આ જૂનું ભવન અત્યારે આવું છે, બરાબર. ખૂબ મહેનત કરીને આ સ્ટેજ ઉપર લાવેલા છીએ આપણે અને આની ઉપર આપણે આખું બિલ્ડિંગ છે. હવે લાસ્ટમાં છેલ્લી પ્રેઝન્ટેશન સ્લાઇડ જ બતાવી દે આપણું પહેલું જે પીડીએફ છે કે રૂપિયા ક્યાંથી આવશે આપણા. હા બસ, બરાબર. હવે આની અંદર જુઓ તમે, બરોબર, તો બહુ બધા લિસ્ટ ડાઉન છે. હવે યલો જે છે ને એ જ યુનિટ બાકી છે. 118 માંથી ઓલમોસ્ટ 80-87 જેવા તો આપણે કમ્પ્લીટ થઈ ગયા છે. એટલે 60 થી 70% જેવું તો બુકિંગ થઈ જ ગયું છે. આમાં ઘણા બધા અલગ અલગ કેટેગરીઝના દાતા છે, બરાબર. જે રીતે અત્યારે વાત કરી કે ફૂલ નહીં તો ફૂલની પાખડી આપી શકો, પણ નીચે તમે જુઓ તો ઉપરમાં સૌથી ઉપર જે છે ને એક, બરાબર, 2.5 કરોડના દાતા છે. એ છે ને કે આખા સમાજનું નામ જેના માટે રાખવું છે એના માટેનો 2.5 કરોડ રૂપિયા આપણે બેઝ પ્રાઇસ રાખેલી છે. અને ઉમિયાધામ જે 15 તારીખે આપણું મેગા સ્નેહ મિલન થવા જઈ રહ્યું છે, બરોબર, તેમાં ઘણા બધા છે ને, બરોબર, લોકો આવવાના છે, બરોબર. એ વાત પછી દાસ પણ તમને કરશે. એની અંદર છે ને આની ઉછામણી કરશું 2.5 કરોડ ઉપર 10-10 લાખના ઇન્ક્રીમેન્ટમાં. જે વધારે આવશે, બરોબર, એના નામનું નામાકરણ પણ આપણે કરશું. અને આ સીટ બધાને ખબર જ છે ને, વોટ્સએપ ગ્રુપમાં જાય જ છે. પણ છતાં કોઈકને એમ લાગતું હોય, બરોબર, કે મારે કંઈક ને કંઈક નાનું આમાં 5 લાખ પણ છે, 10 લાખ પણ છે, 11 લાખ પણ છે, 25 લાખ પણ છે, 51 લાખ ટકા દાતા પણ છે. ઘણું બધું બુકિંગ તો થઈ ગયું છે. છતાં તમે નીચે જોશો આપણે તો ગોલ્ડ દાતા, બરોબર, અને સિલ્વર દાતા, ગોલ્ડ દાતા અને સિલ્વર દાતા છે. ગોલ્ડ દાતા જે છે એ 1.5 લાખ રૂપિયાના છે અને સિલ્વર દાતા છે આપણા 1 લાખ રૂપિયાના છે. અહીંયા બેઠેલા છે. અને બીજું સૌથી અગત્યની વાત શું છે કે આ જે રૂપિયા છે આપણે 2 વર્ષમાં પૂરા કરવાના છે. 2 વર્ષમાં પૂરા કરવાના છે. આજે હું બુકિંગ કરાવું છું, બપોરે ઘણી બધી અમે ચર્ચા કરેલી, ઘણા બધાના ઇનપુટ આવેલા છે અને ઘણા બધા લખાવાના પણ છે, બરોબર. 3 વર્ષથી, 2.5 વર્ષની અંદર હપ્તે આ પેમેન્ટ આપણે પૂરું કરવાનું છે. અને જ્યારે આવું ભવ્ય ભવનનું નિર્માણ કરવા જઈ રહ્યા છીએ તો મને આનંદ થાય છે કે 25 તારીખે 25 ડિસેમ્બરે આનું અમે ઓપન કરેલું હતું, દાતાઓના નામ લિસ્ટ બનાવવાનું. અને અત્યારે આપણી પાસે 5 કરોડથી પણ વધારે જે છે ને, બરોબર, નોંધાઈ ગયા. હજી આ 10મો દિવસ ચાલે છે આપણો, બરોબર. એમાં ઘણા બધાએ મહેનત કરેલી, પણ સૌથી વધારે જે ફાળો હોય, હું તો એમ કહું 24/7 છે, બરોબર. ભગવાનદાસ સૌસાણી બહુ ડાયનેમિક છે,
બરાબર. અને એમના ખૂબ ખૂબ આપણે ધન્યવાદ કરી. પ્રદીપભાઈ પણ છે, વસંતભાઈ છે, અહીંયા બેઠેલા બહુ બધા લોકોનો ફાળો છે. અને જ્યારે કેપ્ટન આવા હોય તો ખેલાડીઓને રમવું જ પડે છે, બરોબર. ખૂબ મહેનત એમણે કરેલી છે. આ 10 જ દિવસની અંદર બરોબર 5 કરોડનો એ ફાળો અને 5 કરોડ ટ્રસ્ટીનો ફાળો, 10 કરોડ અને એના પણ વધારે 2-3 કરોડ આપણી પાસે અવેલેબલ છે. પણ હજી મારો કહેવાનો મતલબ છે કે આ ખાલી બિગિનિંગ છે. કંઈક ને કંઈક ફૂલની પાંખડી આપવાની જવાબદારી આપણી છે અહીંયા. એટલા માટે દરેક સ્નેહ મિલનમાં અમને વાત કરી છે. રહી વાત ટ્રસ્ટીની, ટ્રસ્ટી ઓલરેડી બધા બની ગયા છે, છતાં પણ 4-5 વેઇટિંગમાં હવે આવી ગયા છે કે અમને પણ બનાવો, બરોબર. એટલે આપણી ફરી એ બને છે અત્યારે કે જ્યારે આ બધા આટલી બધી મહેનત કરે છે તો કંઈક ને કંઈક કન્ટ્રીબ્યુશન આપણા તરફથી હોવું જોઈએ. આઈધર ફાઇનાન્શિયલી હોવું જોઈએ, યા કોઈ મગજનો ઉપયોગ કરે, કોઈ સમય આપે, અથવા કોઈ પોતાનું શ્રમદાન કરી શકે, બરોબર. તો આ વાત થઈ, થોડો સમયનો અભાવ છે, બરોબર. આ વાત થઈ આપણા ભવનની. આ ભવનની શરૂઆત આપણે 15 તારીખે જ એનું છે ને ખાલી પૂજન કરવાના છીએ આપણે, પૂજન, ભૂમિપૂજન. અને એની અંદર પરસોત્તમભાઈ રૂપાલા પણ આવવાના છે, જયરામ બાપા પણ આવવાના છે, અને જે ત્યાં ભૂતપૂર્વ પ્રેસિડેન્ટ હતા અને અત્યારે જે મંત્રી છે જયેશભાઈ પટેલ એ પણ આવવાના છે. એટલે ત્યારે આપણે રાતે ભૂમિપૂજન પણ કરશું અને ઘણો બધો મોટો પ્રોગ્રામ આપણે 15 તારીખે કરવા જઈ રહ્યા છીએ, બરોબર. તો આ એક ભવનનો વિડીયો હતો અને વિડીયો બનાવવો ખરેખર એક અગત્યનું હતું, બરાબર. હું સાગરને વિનંતી કરીશ, એક મિનિટ સાગર અહીંયા આવ ને બેટા, બરાબર. ખૂબ મહેનત કરેલી છે આ છોકરાએ. મૂળ ઈશ્વરિયા પોરબંદરના વતની છે પોતે. ગુડ, પ્રાઉડ ઓફ યુ. એટલે સાલ ઉઠાડો આને તો ઉઠાડ્યું, હુવા નથી દેતો. રાત્રે 12:30 વાગે ફોન કરીને પૂછે પાછું આને શું કરવાનું એમ. ના ના, આ સન્માનને પાત્ર છે. હા, પ્રદીપભાઈ ઘણી વખત એમ કહે છે, પ્રદીપભાઈ પ્લીઝ પ્રદીપભાઈ ઘણી વખત કહેતા હોય કે કરોડ રૂપિયાનો દાન તો આપે પણ તમારે જેવા કાર્ય કરતા મુશ્કેલ છે, કારણ કે આ બધું કોર્ડિનેટ કરવું બરાબર એ બહુ અઘરી વસ્તુ છે. અને આના જેવા ઘણા બધા કાર્યકર્તાઓ છે આપણે, બરાબર. પણ આ એક વિશેષ કામ હજી એને છોડવાનું નથી, કારણ કે આ બધી ડિજિટલાઇઝેશનમાં સૌથી વધારે કામ એનું છે, ફાળો છે. હા, ઘણી વખત ના તમારે જ બોલવાનું. હા, પ્રદીપભાઈ બોલતા નથી, મારે ન હોય, આને આપો. હા, પ્રદીપભાઈ કહે છે કે સૌથી મોટું દાન હોય ને તો શ્રમદાન છે, જે અત્યારે આપણે બધા કરી રહ્યા છીએ, બરોબર. આ ખરેખર જરૂર છે. હમણાં કંઈક ભાઈ મને મળેલા હતા કે હું શું કરી શકું. મેં તો રેતીની ટ્રક જ્યારે રાત્રે 10 વાગે આવશે ને ત્યારે તાર જવાનું છે, એ સૌથી મોટું ટ્રક સમદ્રાન છે. એવા પણ ઘણા બધા કાર્યકરો છે અહીંયા, ઉત્સાહી જે આપણું કામ કરે છે. તો સાગર, થેન્ક યુ વેરી મચ. અને હજી આપણે ડિજિટલાઇઝેશન ઘણું બધું કરતા જ રહીશું, બરાબર. તો વધારે સમય નથી આપણી માટે. હા, આપણી વચ્ચે કડવા પાટીદાર સેવા સમાજના પ્રેસિડેન્ટ છે કે જે એક આખું મોમેન્ટમ ક્રિએટ કરેલું છે. તો વધારે સમય નહીં લઉં, બરાબર. તો હું તમારા બધાના તાલીઓના ગડગડાટથી ભગવાનદાસ સૌસાણીને ઇન્વાઇટ કરી સ્ટેજ ઉપર. ભગવાનદાસ સૌસાણી દાસ 24/7 છે આ ભાઈ. અત્યારે જ્યારે જોવો તો એની પાસે કંઈક ને કંઈક લિસ્ટ ઊભું હોય, આને ફોન કરું છું, એરવાડી આને ફોન કરું છું, આને ફોન કરું, તમે ઊભા રહેજો, કોમ્પ્યુટરમાં આનું નામ નાખવાનું છે. ખૂબ મહેનત કરેલી છે અને આપણે બહુ લકી છીએ, બરાબર, કે મોરબી આપણા સમાજમાંથી આવે છે. સૌથી અગત્યની વસ્તુ છે આપણી માટે, તો એની હોમ પીચ છે, બરાબર. ઓવર ટુ દાસ. થેન્ક યુ ધર્મેશભાઈ, થેન્ક યુ. પહેલા આપણે ધર્મેશભાઈ હેરવાડિયાનું સન્માન કરવું છે. પાછા ફરીને વસંતભાઈ આવશે, પ્રદીપભાઈ આવશે, રમેશભાઈ આવશે. એનું સાગરભાઈથી બી કામ વધારે સારું છે. અમારે રોજ રાતે 11 વાગ્યા સુધી કામકાજની વાતો ચાલે. પ્રદીપભાઈ જોડે ચાલે, સાગર જોડે ચાલે. એને સુવાની સૂચના છે મારી યારે વાત કરીને પછી સાગરને અને ધર્મેશભાઈને કોઈ શું થયું આજે, શું આવ્યું, શું સુધારો કરવો છે, કેમ કરવો છે. એટલે પહેલા એનું સન્માન કરી લો. આવો, પછી આગળ હું વાત કરું મારું. આવો ધર્મેશભાઈ હેરવાડિયા. ખૂબ એની મહેનત છે સાગરભાઈની, ધર્મેશભાઈની. એટલે આપણે તમે 11 લાખનું દાન લખાવો ને, તમે લખાવશો ને અહીંથી બધા સ્વીટ રૂમ લખાવાના, 7.5 લાખનો 11 લાખ લખાવાના, એનાથી વધારે આ મહેનત કહેવાય. લાગેલા છે 1 મહિનાથી આ લાગેલા છે કન્ટિન્યુ. હા, એટલે ડિજિટલ મીડિયાનું ને સોશિયલ મીડિયાનું જે કાંઈ બધું બનાવવાનું કરવાનું છે એ સાગરભાઈ ધર્મેશભાઈ હેરવાડિયા એના ઇન્ચાર્જ છે.
એ બધું કરી રહ્યા છે, 1 મહિનાથી આ મહેનત કરે છે. એટલે તમે પૈસા આપી દો પછી તો કંઈ વાંધો નહીં, પછી તો ક્યાં, પણ આ તો રોજનું કામ છે. અને હજુ સમાજ બનશે, બધું ઊભું થશે, 2 વર્ષ ચાલશે ત્યાં સુધી કરવાનું. મોરબી કડવા પાટીદાર, મોરબીની આજુબાજુનો આ વસતા જે લોકો સુરતમાં વસે છે એ પરિવારનું આજે સ્નેહ મિલન છે. એમાં ભાઈઓને રામ રામ, બહેનોને જય શ્રી કૃષ્ણ, બાળકોને હલવાય. મજામાં બધાય? મોજમાં? તો વાંધો નહીં. હવે હું તો ટૂંકી વાત ભવનની જ કરીશ. અત્યારે મારો ટાર્ગેટ છે સૌરાષ્ટ્ર કડવા પાટીદાર સેવા સમાજનું નવું ભવન બનાવવાના તૈયારીમાં હું પડેલો છું અને એની જ વાત કરીશ. બહુ બધાનો સાથ સહકાર છે. સૌરાષ્ટ્રના જે એટલા લોકો સુરતમાં વસે છે એનો દાનનો પ્રવાહ બધા લોકોનો ચાલુ થઈ ગયો છે. 25 તારીખથી આપણે એનું ઓપન કર્યું છે બુકિંગ. લગભગ 70% બુકિંગ થઈ ગયું છે અને બહુ ઉત્સાહ અને ઉમંગ છે અને બધા બહુ સહકાર આપે છે બધા લોકો. તો આમાં આપણે બી મોરબી જિલ્લાવાળા બહુ સહયોગ કરીએ, સાથ સહકાર આપીએ. કે હું પ્રેસિડેન્ટ મોરબી જિલ્લાનો છું એટલે તમારે તો મારું આ હેડક્વાર્ટર કહેવાય, મારું ઘર કહેવાય, હોમ ટાઉન કહેવાય. એટલે અહીંયા તો મારે માંગવાનો અધિકાર છે. તો મિત્રો, પહેલા તમને આમંત્રણ આપી દઉં. 15 જાન્યુઆરી ઉમિયાધામ સ્થળ, 4 વાગ્યાનો સમય. બધા પરિવાર સાથે સ્નેહ મિલનમાં પધારજો. બહુ મોટો ભવ્ય કાર્યક્રમ છે આ વખતે, કે આ નવું કંઈક કરી રહ્યા છે ને આપણે ભવન નિર્માણનું. એટલે એ દાતાઓના લગભગ 125 દાતાઓ મોટા, લગભગ 5 લાખથી માંડીને 51 લાખના બધાનું સન્માન કરવાનું છે. રૂપાલા સાહેબ આવે છે, જયરામ બાપા આવે છે, બીજા 2-3 આગેવાનો આવશે. તો બધા પરિવાર સાથે આવે. અત્યારે અહીંયા ના આવ્યા હોય એને બી જાણ કરી દેજો, આપણે જવાનું છે. અહીંથી મારે દાતાઓ પણ લેવાના છે. 5-7 આપણા બેઠેલા છે, એને મેં કીધું છે ભાઈ આપણે ડિલક્સ રૂમ તો લખાવો તો આપણું કંઈક મોરબી જિલ્લાનું દેખાય ને. કાંઈ પ્રેસિડેન્ટ હું છું તો આપણો કંઈક દબદબો તો રાખવો પડશે ને, બરાબર? એટલે લોકો તૈયાર થયા, 5-7 લોકો તૈયાર થયા છે. એ લિસ્ટ આપશે મને. અને બીજું, હવે આમ તો પ્લાન પાસ ને એ બધું જે છે તૈયારી થઈ રહી છે. ટૂંક સમયમાં લગભગ આપણે 2-3 મહિનામાં આપણે એનું કામ ચાલુ પણ કરી દઈશું. એ બધું ઇન્ચાર્જ અમારા ભાઈ પ્રદીપભાઈ છત્રાલા છે, એ કામ સંભાળવાના આખું ભવન પ્લાન પાસથી માંડીને. તો એ બહુ મારી સાથે ખંભો મિલાવીને કામ કરે છે પ્રદીપભાઈ છત્રાલા. તો મિત્રો, સ્નેહ મિલન તો આપણે દર વર્ષે કરીએ છીએ, આપણે મળીએ છીએ. અહીંયા તો મોરબીનું છે એટલે મારે આવવું જ પડે. આપણે સુરતમાં આપણા 7 સ્નેહ મિલનો થાય છે. સૌરાષ્ટ્ર કડવા પાટીદાર સમાજના 7 થાય છે, અલગ અલગ વિસ્તારના, અલગ જિલ્લાના. આ આપણું 3જું સ્નેહ મિલન છે. આની પહેલા અડાજણ હતું, પછી અમરેલી જિલ્લામાં અમે ગયા હતા, આજે મોરબીમાં આવ્યા છે. હવે 10 તારીખે આપણું વેસુ ભટારનું, વેસુ ભટાર એરિયાનું છે 10 તારીખે ગોળદા રોડ ઉપર. પછી આપણું જનરલ આવશે 15 જાન્યુઆરીએ ઉમિયાધામ, 4 વાગ્યાનો સમય. સૌરાષ્ટ્ર કડવા પાટીદાર સમાજના બધા. એના પછી નેક્સ્ટ આવશે સરથાણાનું આવશે સ્નેહ મિલન. એ 15 ફેબ્રુઆરીએ છે સરથાણા જગાત નાકા. એ બી મોટો કાર્યક્રમ થાય છે. એના પછી નેક્સ્ટ આવશે બોટાદનું, એ ઉનાળામાં આવે છે. એટલે બધે ત્યાં આપણે આ રીતે અમે કાર્યક્રમોમાં જાય છીએ, બધું બતાવીએ છીએ. બહુ બધાનો ઉત્સાહ છે, ઉમંગ છે. અને કાર્યકરોને વિનંતી, આપણા બધા લોકો આયોજનમાં સાથે રહીએ, કામમાં સાથે રહીએ. આપણા મોરબી જિલ્લાવાળાએ બધા હાજરી આપવી. અહીંયા તમે લોકો ગોઠવી લેજો, અહીંયા બધા કાર્યકરો છે, ટીમ આપણી બધી, બરાબર? અને 15 તારીખે ત્યાં આપણે કામની વ્યવસ્થામાં ધ્યાન રાખજો. પબ્લિક આ વખતે થોડું વધારે થવાનું છે, આયોજન છે એટલે, બરાબર? તો વિશેષ મારે કંઈ કહેવું નથી. મારે ત્યાં બસ અત્યારે મારું ટાર્ગેટ અહીંયા છે ને ધ્યાન અહીંયા છે. જય ઉમિયા માતાજી. જોરદાર તાળીઓ સાથે આપણે વધાવીશું. નમસ્તસ્ય નમસ્તસ્ય નમસ્તસ્ય
જય નમો નમઃ